નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જો પેશાબ કરતી સમયે આ 3 શબ્દો તમે બોલી દેશો તો તમારા જીવનમાં દુશ્મન બિલકુલ જ નહીં રહે। મિત્રો, જો તમે તમારા દુશ્મનથી જ બહુ હેરાન થતા હો અથવા તો તમારો દુશ્મન તમને બહુ હેરાન કરે છે, તેમજ મિત્રો ચારેય બાજુથી તમને તમારા દુશ્મનને ઘેરી લીધા હોય અને તમને સમજાતું જ નથી કે હવે તમારે શું કરવું જોઈએ, અને તમને એવું થતું હોય કે તમારી જિંદગીમાં તો દુશ્મન જ આવતા જાય છે, અને આ બધા જ દુશ્મન છે એ જો તમને જીવનમાં કંઈ પ્રગતિ કરવા દેતા ન હોય, તેમજ આ જે દુશ્મનો છે એ તમારા ધંધામાં તમને નુકસાન પહોંચાડે છે, તેમજ તમારી કોઈ નોકરી હોય તો ત્યાં તમને દુશ્મન હેરાન કરતા હોય, અથવા તો તમારે દુશ્મન સામે આવીને તમારા દુશ્મન તમારી સાથે લડાઈ ઝઘડા કરે છે, તેમજ કોર્ટ કચેરીના કેસ તમારી ઉપર કરે છે, તો મિત્રો તેમજ ખોટા કેસમાં તમને ફસાવે છે, અથવા તો મિત્રો તમને પ્રોપર્ટીની લાલચ આપીને તમારી સાથે છેતરપિંડી કરે છે, તેમજ તમારી બેન દીકરી ઉપર ખરાબ નજર રાખતા હોય, તો મિત્રો આ જે દુશ્મન છે એ ઘણી પ્રકારના ખોટા કામ કરી શકે છે। અને આ બધા જ શત્રુ છે એ જો તમારી સાથે આવી વસ્તુ કરી રહ્યા હોય, તો મિત્રો જો તમારે આ બધી સમસ્યામાંથી બહાર આવવું હોય તો અમે તમને આ વિડીયોમાં જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ। મિત્રો, હવે તમારે તમારા દુશ્મનોથી ડરવાની બિલકુલ જ જરૂર નથી। મિત્રો, શત્રુ ભલે ગમે તેટલો તાકાતવર હોય, મિત્રો તમારા દુશ્મન ભલે ગમે તેટલો તમને હેરાન કરતો હોય, પણ તમારે એની સામે લડવાનું પણ નથી, અને આ એક ઉપાય કરીને તમારે એનાથી છુટકારો મેળવી શકશો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો। મિત્રો, આ ઉપાય એવો છે કે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા જીવનમાંથી જેટલા પણ દુશ્મન છે એનાથી તમે મુક્તિ મેળવી શકશો। તેમજ મિત્રો, જો તમને તમારા દુશ્મન બહુ જ હેરાન કરતા હોય તો મિત્રો તમે આ ઉપાય એકવાર અવશ્ય જ કરી લેજો, કે જેનાથી તમારો દુશ્મન છે એ હેરાન રહી જશે। પછી મિત્રો એની પાસે બીજો કોઈ જ રસ્તો તમને હેરાન કરવાનો નહીં રહી શકે, કારણ કે મિત્રો આજનો જે ઉપાય છે એ એટલો બધો ખતરનાક છે કે જેનાથી તમારા દુશ્મનનો નસીબ છે એ એનો સાથ નહીં આપી શકે। તો અને મિત્રો તમારો દુશ્મન ભલે બહુ આગળ રહેતો હોય અથવા તો તે પ્રગતિ કરતો હોય, પણ તમે જો આ એક ઉપાય કરી લેશો તો એના જીવનમાંથી ક્યારેય આવવાની પડતી ચાલુ થઈ જશે। આથી આ ઉપાય કરવાથી એ તમારો દુશ્મન બચી નહીં શકે। મિત્રો, આ ઉપાય એટલો જ ચમત્કારી છે અને એટલો જ પાવરફુલ ઉપાય છે કે જેનાથી તમારા દુશ્મનનો સર્વનાશ થઈ જાય છે। મિત્રો, આવો હવે આપણે જાણીએ આ ઉપાય વિશે આગળ વધીએ। પણ મિત્રો, આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો તમારો દુશ્મન છે એ સાવ જ બરબાદ થઈ જાય છે, તેમજ મિત્રો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો દુશ્મન આડે નહીં આવે, એટલે કે મિત્રો તમારું જીવન છે એ શત્રુહીન થઈ જશે। તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે એ તમે અહીંયા કેવી રીતે કરવાનો છે એ તમારા દુશ્મનને પગાડી શકો છો। આથી મિત્રો આ વિડીયોને આખો જોવા તમને વિનંતી છે। તો મિત્રો બધા જ લોકો છે એ બાથરૂમ તો જાય જ છે, તેની સાથે જ મિત્રો બધા લોકો છે એ એક શૌચાલય પણ જતા હોય છે, એટલે કે મિત્રો શૌચ પણ કરતા હોય છે। મિત્રો આ જે ક્રિયા છે એ બેરોજગારની ક્રિયા છે, અને દરેક મનુષ્યને આ પ્રકારની ક્રિયા તો કરવી જ પડે છે। પણ મિત્રો આ વસ્તુ છે એ બહુ જ ખતરનાક હોય છે। જો તમે આ વસ્તુ કરો ત્યારે અમુક એવી વસ્તુઓનું ધ્યાન રાખો છો અથવા તો અમુક એવા કાર્ય કરો છો તો મિત્રો તમે તમારા જીવનમાં ગમે તે વસ્તુ મેળવી શકો છો। અને મિત્રો આ વસ્તુઓની સાથે જ તમારા દુશ્મનીઓની કડી જોડાયેલી હોય છે, અને જે કોઈ વ્યક્તિનું નસીબ એનો સાથ ન આપે તો એ વ્યક્તિ આગળ કંઈ કરી નથી શકતો। તો મિત્રો આવી જ રીતે આપણે દુશ્મનોનું જીવનને ખરાબ કરવાનું છે। આથી જો તમે હેરાન થતા હો તો મિત્રો તમે તમારા દુશ્મનોને બરબાદ કરી શકો છો, એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી। પણ મિત્રો જો આ ઉપાય તમે ખોટી રીતે કોઈને હેરાન કરવા માંગતા હોય તો મિત્રો આ ઉપાય કરવાથી તમને કોઈ જ ફાયદો નહીં મળી શકે, અને તમને
ભગવાન પણ માફ નહીં કરી શકે. પણ જો મિત્રો તમારા દુશ્મનને તમને હેરાન કરતા હોય તો જ તમારે આ ઉપાય કરવાનો છે. આથી આ વિડીયોને જોઈને મિત્રો તમે આ વિડીયોને દુરુપયોગ બિલકુલ નહીં કરતા, કારણ કે આ ઉપાયનું જે પણ ફળ છે એ જો તમે ખોટી રીતે મેળવવા માંગો છો તો મિત્રો આ વિડીયોથી તમને પણ નુકસાન થઈ શકે છે. આથી કોઈને ખોટી રીતે હેરાન કરવા માટે મિત્રો આ ઉપાય બિલકુલ નથી. આથી આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે મિત્રો દુશ્મનોથી જ જો છુટકારો મેળવવો હોય અને એ પણ તમને હેરાન કરતા હોય તો મિત્રો તમે આ ઉપાય બિલકુલ જ ન કરી શકો. જો એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, તેમજ મિત્રો જો તમે કોઈ પણ વસ્તુ ન કરી શકતા હોય, તમને તમારા દુશ્મનો તમને બહુ હેરાન કરતા હોય અને તમારી પાસે બીજો કોઈ જ રસ્તો ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. મિત્રો જો તમે પેશાબ કરવા જાઓ છો તો આનો મતલબ એમ છે કે તમે નકારાત્મક ઉર્જાની પાસે જાઓ છો અને મિત્રો આ જે નકારાત્મક શક્તિ છે એ તમારા દુશ્મનોનું જીવન છે એ ખરાબ પણ કરી શકે છે. કારણ કે મિત્રો જ્યારે પણ આપણે પેશાબ કરીએ છીએ ત્યારે આપણે એ નકારાત્મક શક્તિ છે એ એની સાથે નીકળી જાય છે. અને મિત્રો આ નકારાત્મક શક્તિ એટલી જ બધી ખતરનાક હોય છે કે જો પણ કોઈને ઉપર વાર કરવામાં આવે તો મિત્રો આ શક્તિથી તમે સામેવાળો માણસ છે એ જીવત નથી રહી શકતો અને મિત્રો એનું પણ જીવન એટલું જ બરબાદ થઈ જશે કે તે પોતાના જીવનમાં કંઈ પણ વસ્તુ નથી કરી શકતો. તો મિત્રો તમારે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે એને શાંતિથી સાંભળજો. મિત્રો આ ઉપાયને તમે ગમે ત્યારે કરી શકો છો. મિત્રો આ ઉપાયને તમે જ્યારે પણ પેશાબ કરવા જાઓ છો ત્યારે તમે આ ઉપાય કરી શકો છો અને ત્યારે જ તમારે આ ઉપાય કરવાનો છે. મિત્રો આ ઉપાય છે એ મહિલા તેમજ પુરુષ બંને પણ કરી શકે છે. તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે આવો એના વિશે જાણીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે પુરુષો વિશે વાત કરીએ કે પુરુષને આ ઉપાય કઈ રીતે કરવો જોઈએ. તો મિત્રો પુરુષ જે છે એની પણ પેશાબની ક્રિયા અલગ હોય છે અને મહિલાઓની પણ અલગ હોય છે. પણ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જો તમને કોઈ બહુ હેરાન કરતું હોય, એટલે કે તમારો બહુ નજીવો દુશ્મન હોય કે જે તમને બહુ જ હેરાન કરે છે, તો જ તમારે આ ઉપાય કરવો જોઈએ. અને સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારે ખોટી રીતે કોઈને હેરાન ન કરવા જોઈએ, આ ઉપાય ન કરવો જોઈએ. તો મિત્રો જુઓ, તમને તમારા દુશ્મનોનું નામ તો ખબર જ હોય અને તમે જીવનમાં કાંઈ પણ કરો છો તો એ વસ્તુમાં જો તમને સફળતા થતા ન હોય તો અને કેવી રીતે શક્તિ કે જે તમને બહુ હેરાન કરતી હોય, એટલે કે જો મિત્રો જો તમે ચારે કોરથી તમારા દુશ્મનોથી ઘેરાઈ ગયા હોય અને તમે કોઈ પણ વસ્તુ ન કરી શકો તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. કારણ કે મિત્રો આ કળિયુગમાં મિત્ર બનવો બહુ જ મુશ્કેલ હોય છે, પણ આપણા શત્રુ એટલે કે આપણા દુશ્મન છે એ જલ્દી જ બની જાય છે. આથી મિત્રો આ ઉપાય છે એ બહુ જ ખતરનાક છે. આથી મિત્રો આ અત્યારે એવો સમય છે કે જે આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ. કારણ કે મિત્રો આ ઉપાય જ એક એવો છે કે જે આપણને દુશ્મનોથી બચાવી શકશે કે જે આપણને બહુ જ હેરાન કરે છે. તો મિત્રો તમે તમારા દુશ્મનોને દૂર કરવા માટે આ ઉપાય કઈ રીતે કરી શકો છો. તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારા દુશ્મનનો ફોટો રાખવો બહુ જ જરૂરી છે. તો મિત્રો હવે અમુક લોકો એવા હશે કે જે પોતાના દુશ્મનોને ઓળખી પણ નથી શકતા અને એમ જ તે હેરાન થતા હોય છે. તો તે લોકોને એવા પ્રશ્ન થતો હશે કે અમે દુશ્મનનો ફોટો કઈ રીતે લઈ શકીએ અને ક્યાંથી લાવી શકીએ, કારણ કે અમને તો ખબર જ નથી કે અમારો દુશ્મન કોણ છે. તો મિત્રો જો તમને તમારા દુશ્મનોનું નામ ખબર હોય અથવા તો જો તમે એને ઓળખતા પણ ન હોય તો મિત્રો તમારે સફેદ કાગળમાં કાળા કલરની પેનથી દુશ્મનનું એવું લખી દેવાનું છે કે અથવા તો જો એવા કોઈ લોકો હોય કે જે પોતાના દુશ્મનોને ઓળખે છે અને તેનું નામ પણ નથી ખબર, તો મિત્રો તમારે એનો નાનો એક ફોટો લઈને એની પાછળ તમારે દુશ્મન એવું લખી દેવાનું છે. અને જે લોકો પોતાના દુશ્મનોને ઓળખતા નથી એને એક કોરા કાગળ લઈને એમાં દુશ્મન એવું લખી દેવાનું છે. તો મિત્રો હવે તમારે શું કરી શકો છો. તો મિત્રો સૌપ્રથમ તમારે એ ફોટાને લઈને તમારી આ વસ્તુઓ કરવાની છે. તો મિત્રો સૌપ્રથમ આપણે પુરુષ વિશે વાત કરીએ કે પુરુષને આ ઉપાય કઈ રીતે કરવાનો છે. તો મિત્રો જ્યારે પણ તમે પેશાબ કરવા જાઓ છો તો ત્યારે નીચે તમારે આ દુશ્મનનો ફોટો મૂકી દેવાનો છે અને એવા લોકો
કે જેને દુશ્મનનું નામ ખબર નથી, તો તે એણે એક સફેદ કાગળમાંથી દુશ્મનોનું નામ લખેલું છે એને બાથરૂમની અંદર નીચે મૂકી દેવાનું છે અને એની ઉપર તમારે પેશાબ કરી દેવાનો છે. અને સાથે જ મિત્રો આપણે હવે જાણીએ કે તમારે એક ફોટા ઉપર પેશાબ કરતી વખતે એવા કયા 3 શબ્દો બોલવાના છે કે જેનાથી તમારો દુશ્મન છે એ બરબાદ થઈ જશે. તો મિત્રો એ ફોટા ઉપર પેશાબ કરતી વખતે તમારે આ 3 શબ્દો વારંવાર બોલવાના છે અને આ શબ્દો આ પ્રમાણે છે: ત્રીમ ત્રીમ ત્રીમ. મિત્રો આ પ્રક્રિયા છે એ તમે જ્યાં સુધી પેશાબ કરો છો ત્યાં સુધી તમારે આ શબ્દ બોલવાના રહેશે. ને મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે પૂરેપૂરો વિશ્વાસ અને પૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે. મિત્રો આ ઉપાય તમે એક વસ્તુ યાદ રાખજો કે તમે જો હેરાન થતા હોય અને તમને તમારો દુશ્મન બહુ હેરાન કરે છે અને ખોટી રીતે હેરાન કરે છે ત્યારે જ તમારે આ ઉપાય કરવાનો છે. અને સાથે જ મિત્રો તમારે આ ઉપાય કરતી વખતે પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો છે, કારણ કે મિત્રો વિશ્વાસ વગર તમને આ ઉપાયનું ફળ નહીં મળી શકે. અને મિત્રો આ ઉપાય કરતા સમયે સૌપ્રથમ તમારે પોતાના મનને સ્થિર કરવાનું છે અને તમારા શત્રુઓના નામનું ધ્યાન કરવાનું છે. જ્યારે મિત્રો તમે સરખી રીતે તૈયાર થઈ જાઓ પછી જ તમારે આ ઉપાયની શરૂઆત કરવાની છે. આ માટે તમે કોઈ પણ શાંત જગ્યાએ જઈ શકો છો કે જ્યાં તમને કોઈ હેરાન ન કરી શકે. અને એ જગ્યા ઉપર જઈને તમને જો તમારો દુશ્મન ખબર ન હોય, તમે એક આખા સફેદ કાગળમાં દુશ્મનનું નામ લખી શકો છો. તેની સાથે જ જો મિત્રો તમારા ઘણા બધા દુશ્મન હોય અને તમે મિત્રો આ ઉપાય સામૂહિક રીતે કરવા માંગતા હોય તો મિત્રો તમે આ સફેદ કાગળમાં બધા દુશ્મનોનું નામ લખી શકો છો. અને મિત્રો એ નામ લખીને પછી જ તમારે આ કાગળને પોતાના બાથરૂમમાં લઈ જવાનો છે. એટલે કે તમે જે પણ જગ્યાએ પેશાબ કરો છો ત્યાં તમારે આ કાગળ અથવા તો ફોટો લઈને જવાનું છે. અને મિત્રો પછી તમારે આ કાગળ ઉપર અથવા તો ફોટો છે એની ઉપર તમારે નીચે રાખીને તમારે એની ઉપર પેશાબ કરીને ત્રીમ શબ્દ 3 વખત બોલવાનું રહેવા છે. અને મિત્રો પોતાના શત્રુનું ધ્યાન કરવાનું છે. મિત્રો આ વસ્તુ બહુ જ મહત્વની છે કે તમારા વિચાર છે એ માત્ર તમારા દુશ્મનો ઉપર જ કેન્દ્રિત રહેવા જોઈએ. અને જો મિત્રો આ વસ્તુ દરમિયાન અને તમારું ધ્યાન બીજી કોઈ જ વસ્તુ ઉપર જતું રહે છે તો મિત્રો આ ઉપાયનું ફળ તમને નહીં મળી શકે. જ્યારે મિત્રો તમે આ પ્રક્રિયાને પૂરી કરી લ્યો છો તો મિત્રો તમે આ કાગળને પાણીથી સાથે જ એટલે કે મિત્રો મળમૂત્રની સાથે જ વહાવી દેજો. અને મિત્રો સાથે જ જો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ કાગળ અથવા તો દુશ્મનનો ફોટો હોય છે એ પણ પાણીની અંદર એટલે કે ગટરની અંદર પૂરેપૂરો જ જતો રહેવો જોઈએ. અને સાથે જ મિત્રો તમારે એવું પણ કહી દેવાનું છે કે મારા દુશ્મનનો સર્વનાશ થઈ જાય જોઈએ અને આજ પછી એ મને ક્યારેય પણ હેરાન ના કરવો જોઈએ અને મારા કોઈ પણ કાર્યમાં એ બાધા આડે ન લાવવો જોઈએ. આટલી વસ્તુ પણ તમારે સાથે બોલી દેવાની છે. અને આ કાગળ અથવા તો ફોટો એ મળમાં વહાવી દેવાનો છે. પણ મિત્રો આ ઉપાય છે અહીંયા જ પૂરો નથી થતો. આની સાથે જ મિત્રો તમારે એક બીજો પણ એક કાગળ લેવો પડશે. મિત્રો આ એક કાગળ ઉપર તમારે એકવાર ત્રીમ લખવાનું છે અને આ જે કાગળ છે એમાં વચ્ચે એક સોય ખૂતાડી દેવાની છે. મિત્રો આ વસ્તુ છે એ તમારા દુશ્મનોને પૂરેપૂરી રીતે સમાપ્ત કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે. આથી મિત્રો તમારે આ સોયને આ કાગળની વચ્ચોવચ્ચ એવી રીતે ખૂતાડી દેવાની છે કે એ સોય છે એ કાગળની અંદર જ ફસાયેલી રહે. આના પછી મિત્રો તમારે આ કાગળને કોઈ પણ સુરક્ષિત જગ્યા ઉપર લઈને આ કાગળ સળગાવી દેવાનો છે. જ્યારે પણ આ કાગળ સળગતો હોય તો મિત્રો તમારે વારે વારે એટલું જ બોલવાનું રહેશે કે મારા શત્રુઓની શક્તિ છે એ સમાપ્ત થઈ જાય. મારો દુશ્મન મારું કંઈ પણ બગાડી ન શકે અને તે પોતે જ પોતાના કર્મોનું ફળ ભોગવતો હોવો જોઈએ. અને જો મિત્રો તમને આ ઉપાય કરતી વખતે તમને તમારા દુશ્મનોનું નામ ખબર હોય તો તમારે તેનું નામ લઈને આ ઉપાય કરવાનો છે. અને સાથે જ મિત્રો આ કાગળ છે એ આખે આખો બળી જાય અને રાખ થઈ જાય તો મિત્રો આ રાખને તમારે તમારા ઘરથી દૂર સુધી એવી રીતે ફેંકી દેવી જોઈએ કે આ રાખને કોઈ પણ સ્પર્શ ન કરી શકે. આના પછી મિત્રો તમારે ઘરે આવીને પોતાના હાથ પગ ધોઈ લેવાના છે અને પછી મિત્રો સ્વચ્છ થઈને તમારે ભગવાનનું નામ લેવાનું છે. તો આવી જ રીતે મહિલાઓએ પણ આમ જ ઉપાય કરવાનો છે. જેમ પુરુષ જે રીતે પેશાબ કરે આનાથી વિરુદ્ધ મહિલાની આ ક્રિયા અલગ હોય તો તેને બેસીને આ ઉપાય કરવાનો છે.
અને એને જ નિયમોનો અનુસાર વિધિ જણાવી એ રીતે તમારે આ ઉપાય કરવાનો રહેશે કે આ ઉપાય કરીને પછી જ્યારે પણ તમે રાખ ફેંકીને ઘરે આવી જાઓ છો ત્યારે તમારે પોતાના દુશ્મનોને યાદ પણ કરવાના નથી અને એના વિચારો આવે પણ તમને તમારા મનમાં આવવા જ નથી દેવાના. કારણ કે મિત્રો આનાથી જ તમારી અંદર પાછી નકારાત્મક શક્તિ ઉત્પન્ન થઈ શકે છે. તો મિત્રો આ ઉપાય છે એ ઘણા લોકોએ કરેલો પણ હોય છે અને આ ઉપાય એને ફળ પણ મળેલું હોય છે. તો મિત્રો આથી જો મિત્રો આ ઉપાયને પણ તમે પૂરી શ્રદ્ધા અને નિયમોની સાથે જ કરવામાં આવે છે તો મિત્રો તમારા દુશ્મનો છે એ પોતે જ તમારાથી દૂર થઈ જશે અને મિત્રો તમને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં થઈ શકે. પણ મિત્રો એક વસ્તુનું વિશેષ ધ્યાન રાખજો કે આ ઉપાયને કરતી વખતે તમારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન હોવી જોઈએ. જો મિત્રો તમે આ ઉપાયને માત્ર પરીક્ષણ માટે જ કરો છો એટલે કે એવું જોવા જ કરો છો કે આનાથી શું ફેર પડી શકે તો મિત્રો તમને એવી રીતે આ ઉપાયનું કોઈ પણ ફળ નહીં મળી શકે. પણ જો તમારો દુશ્મન હકીકતમાં જ હોય અને તમે એનાથી હેરાન થતા હોય પછી તમે આ ઉપાય પૂરા વિશ્વાસની સાથે જ કરો છો તો મિત્રો આ ઉપાયનું ફળ તમને અવશ્ય જ મળી શકશે અને આ ઉપાયને કરીને તમારું મન છે એ સાવ જ હલકું થઈ જશે અને ધીરે ધીરે તમને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકશે. જો મિત્રો તમારા દુશ્મનને તમારી ઉપર કોઈ પણ નકારાત્મક પ્રયત્ન કરેલો હોય તો મિત્રો એ દુશ્મન છે એ પોતે જ આ નકારાત્મક શક્તિનો ભોગ બની જશે અને મિત્રો તમે સુરક્ષિત રહી શકશો. તો મિત્રો આ ઉપાય છે એ માત્ર તમને દુશ્મનોથી જ બચાવતો નથી પણ મિત્રો આ ઉપાય તમે પૂરા વિશ્વાસની સાથે જ કરો છો તો આ ઉપાય તમને આંતરિક શક્તિથી પણ બચાવી શકે છે અને આ ઉપાયથી મિત્રો તમે ઘણી બધી વસ્તુને પામી પણ શક્યો છો. તો મિત્રો આ ઉપાયને તમે પૂરી શ્રદ્ધાની સાથે જ કરો છો તો તમને આ ઉપાય છે એ માનસિક રોગથી બહુ જ સ્થિર બનાવે છે અને મિત્રો નકારાત્મક શક્તિઓને તમારા જીવનમાંથી હંમેશા માટે જ દૂર કરી શકે છે. તો મિત્રો જો તમારા જીવનમાં કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે તમને હેરાન કરતો હોય તો મિત્રો આ ઉપાય તમારી માટે બહુ જ ઉપયોગી સાબિત પણ થઈ શકે છે. આથી જો મિત્રો આ ઉપાયને તમે પૂરા વિશ્વાસની સાથે જ કરજો અને પછી તમે જોઈ શકશો કે કેવી રીતે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ પણ આવી શકે છે. તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.